અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી વાતાવરણ બન્યું છે। નરોડા, નિકોલ, બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જ્યારે મેમનગર, ગુરુકુળ વિસ્તારમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે। અમદાવાદ શહેરના દિવસના ઉકળાટ બાદ રાત્રે વરસાદની શરૂઆત થઈ છે। સાંજે વરસાદ પડતાની સાથે અમદાવાદની અંદર ઠંડક પ્રસરી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આવનારા કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થશે ને હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના બંને જગ્યાઓ પર વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। કોઈક વિસ્તારમાં ધીમી ધારે છે, ત્યારે કોઈક વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા, પરંતુ હવે ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજા મહેરબાન બન્યા છે અને મેઘરાજા મહેરબાન બનતાની સાથે લોકોમાં એક પ્રકારનો ગરમીથી હાશકારો મળ્યો છે। તેની સાથે જ અમદાવાદના કેટલાક વિસ્તાર છે જેમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે, પરંતુ મહત્વનું છે કે આજે આખા દિવસથી ઉકળાટ હતો। ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ આવતાની સાથે લોકોને ગરમીથી રાહત મળી છે। તેની સાથે જ લોકોમાં એક પ્રકારની ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી 45 ડિગ્રી ઉપર ગરમી પહોંચી હતી, ત્યારે લોકો મેઘરાજાને મનાવી રહ્યા હતા। આખરે મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે લોકોમાં એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે। હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં વરસાદ છે તે અમદાવાદ તેમજ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વધુ પડી શકે એમ છે। કેમેરામેન મુકેશ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।